અંકલેશ્વરના દીવા રોડ પરથી લોખંડના સળિયા ભરેલ બોલેરો કેમ્પર ગાડી સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા હતા। અંકલેશ્વરના જૂના બોરભાઠા બેટ ગામની સીમમાં બુલેટ ટ્રેનનું કામ ચાલે છે। તે તરફથી એક બોલેરો કેમ્પર ગાડીમાં લોખંડના સળિયાના ટુકડા ભરીને બે ઇસમો અંકલેશ્વર તરફ આવનાર હોવાની માહિતી એ ડિવિઝન પોલીસને મળેલ બાતમીના આધારે એ ડિવિઝન પોલીસે દીવા રોડ ઉપર આવેલ ઓરેન્જ સિટી નજીક વોચ ગોઠવી, જે દરમિયાન ગાડી આવતા પોલીસે તેને અટકાવી કેમ્પરના ડાલમાં તપાસ કરતા તેમાંથી જૂના લોખંડના સળિયાના 990 કિલો જથ્થો મળી આવ્યો। પોલીસે ગાડીમાં સવાર બે ઇસમો પાસે ભંગારના જથ્થા અંગે જરૂરી પુરાવા માંગતા તેઓએ સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે 39,000થી વધુનો ભંગારનો જથ્થો અને 2 ફોન ગાડી મળી કુલ 5.49 લાખનો મુદ્દામાલ કબજે કરી મૂળ રાજસ્થાનના સિકર ખાતે રહેતો કમલ ગોપાલ લાલ કુમાવત અને અરુણગીરી વિરેન્દ્રગીરીને ઝડપી પાડ્યો। તેઓ આ જથ્થો ક્યાંથી લાવ્યા એ સહિતની વિગતો મેળવવા પોલીસે તપાસ શરૂ કરી છે। ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર।